તેરવાડામાં ભાજપનું શક્તિ પ્રદર્શન, જિલ્લા પંચાયત સીટ કાર્યાલયનું ઉદ્ઘાટન, જીતનો દાવો મજબૂત. બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના તેરવાડા ગામે જિલ્લા પંચાયત સીટ નંબર 42ના કાર્યાલયનું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ગામના સરપંચ અરદાસજી ઠાકોરના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમનો પ્રારંભ કરાયો હતો. આ પ્રસંગે જિલ્લા ભાજપ મહામંત્રી રસિકજી ઠાકોર, હરગુંદભાઈ શિરવાડિયા, બક્ષી પંચ મોરચાના ઉપપ્રમુખ સંજયભાઈ દેસાઈ, પૂર્વ નગરપાલિકા પ્રમુખ પૃથ્વીરાજસિંહ વાઘેલા, ઉમેશભાઈ પ્રજાપતિ તથા ચંગા ગામના સરપંચ અરદાસભાઈ પટેલ સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. મોટી સંખ્યામાં ભાજપના પદાધિકારીઓ અને કાર્યકર્તાઓએ હાજરી આપી હતી. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભાજપના ઉમેદવારોને વિજયી બનાવવા માટે અપીલ કરવામાં આવી હતી. જિલ્લા પંચાયતના ઉમેદવાર બાબુભાઈ ઠાકોરના સમર્થનમાં ડોર ટુ ડોર પ્રચાર તેજ કરવા અને ક્રોસ વોટિંગ ટાળવા માટે કાર્યકર્તાઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા થયેલા વિકાસ કાર્યો તથા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા ખેડૂતો માટે તળાવો ભરવાની રેન્જ 3 કિલોમીટરથી વધારી 7 કિલોમીટર કરવાની મંજૂરી અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી, જેને લઈને ખેડૂતોમાં આનંદનો માહોલ જોવા મળ્યો હતો. આગેવાનો દ્વારા વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો છે કે આવનારી તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીમાં કાંકરેજ તાલુકામાં ભાજપનો વિજય નિશ્ચિત રહેશે. સમગ્ર બનાસકાંઠા જિલ્લાની અંદર જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીઓ ચાલી રહી છે. આજ રોજ બનાસકાંઠા જિલ્લાની 48 જિલ્લા પંચાયત એક જ દિવસે કાર્યાલયનો શુભ ઉદ્ઘાટન પ્રસંગે અહીંયા તેરવાડા જિલ્લા પંચાયતમાં આવવાનું થયું છે. આજે તેરવાડા જિલ્લા પંચાયતની અંદર મોટી સંખ્યામાં આ વિસ્તારના મતદાતાઓ અને સૌ આગેવાનો ઉપસ્થિત રહી કાર્યાલયનો શુભારંભ કરવામાં આવેલ છે. આજથી જ બનાસકાંઠા જિલ્લા પંચાયતમાં ચૂંટણી પ્રવાસના શ્રી ગણેશ કરવામાં આવેલ છે. મને વિશ્વાસ છે આ વિસ્તારની પ્રજા અને મતદાતાઓનો જે ઉત્સાહ જોઈને કે તેરવાડા જિલ્લા પંચાયત અને તેરવાડા જિલ્લા પંચાયતની નીચે આવતી તાલુકા પંચાયતની તમામ સીટો ખૂબ મોટી લીડથી આ વિસ્તારની જનતા જીતાડીને ભારતીય જનતા પાર્ટીના હાથમાં સોંપશે. બાબુજી, શું કહેશો? જે પ્રકારે આજે સ્વરાજ્યની ચૂંટણીની આજે અહીંયા સભા મળી છે, આપ શું કહેશો? 42 તેરવાડા જિલ્લા પંચાયત સીટના શુભ કાર્યાલયના ઉદ્ઘાટન નિમિત્તે જે તેરવાડા જિલ્લા પંચાયત સીટની નીચે આવતા સાથે સાથ ડેલિગેટના ઉમેદવારો એ પણ ઉપસ્થિત રહ્યા હતા. હું ભારતીય જનતા પાર્ટી અને બનાસકાંઠાના એસોસી અધ્યક્ષ કીર્તિસિંહ વાઘેલા સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું કે જેમણે અમારા ઉપર વિશ્વાસ મૂકી અને જે અમને આવડી મોટી વિશ્વની ભારતીય જનતા પાર્ટીની જે પાર્ટી છે એમાં મને જે કમળોના સિમ્બોલ તરીકે જે મને પ્રમોટ કર્યો છે એ બદલ હું ભારતીય જનતા પાર્ટી ગુજરાતનું નેતૃત્વ અને આ બનાસકાંઠા જિલ્લાના એસોસી અધ્યક્ષ કીર્તિસિંહ વાઘેલા સાહેબને ખૂબ ખૂબ અભિનંદન. હું સાહેબશ્રીને મીડિયાના માધ્યમથી ખાતરી આપું છું કે મારી જે કોઈ 7 ઉમેદવાર તાલુકા પંચાયતના સીટ નીચે જે ઉમેદવારી કરાવી છે એમને અમે વિશ્વાસ અને ખાતરી આપી છે કે 7 સીટને અમે બહુમતીથી જીતાડીશું. અમારા હરીફ ઉમેદવાર જે પણ કોઈ છે, કોઈ પણ સમાજના હોય પણ ભારતીય જનતા પાર્ટીની સાથે લોકો છે, કોઈ સમાજવાદની સાથે નથી. એનું તાજું ઉદાહરણ આજે અમારી જે શુભ કાર્યાલયના શુભ ઉદ્ઘાટનમાં જે બહોળી સંખ્યામાં જે વસ્તી વધારી છે ત્યાંથી અમને એવું નક્કી થાય છે કે લોકો કોઈ સમાજવાદ કે પક્ષપાતમાં નહીં, એ ફક્ત ને ફક્ત ગુજરાત અને ભારતની અંદર જે હાલની તારીખમાં જે ભારતીય જનતા પાર્ટી અને કમળનો જે વિકાસ છે, જે હાલની તારીખમાં જે કાંઈ ડબલ એન્જિનની સરકાર છે એ સરકારની સાથે લોકો રહેવા માગે છે. સાથે સાથે વિકાસની જે કંઈ વણથંભો જે ગુજરાતનો વિકાસ છે એ વિકાસની અંદર આજે વસ્તી સહભાગી થઈ અને આ સીટને અમે બહુમતીથી જીતાડીએ એવી અમે આપ સાહેબશ્રીને અમે ખાતરી આપીએ છીએ.